સુરતની ખાનગી શાળા અને ઝોન 1 દ્વારા મહિલા અને બાળકોને લગતા કાયદા તથા સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા જાગૃત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આઈપીએસ વગામ જમીર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરત શહેરના સીમાડા નાકા વિસ્તારમાં આવેલી ખાનગી શાળા ખાતે ઝોન 1 દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ, મહિલા અને બાળકોને લગતા કાયદા અને સાયબર ફ્રોડ વિશે સુરત શહેરના નાગરિકોને પોલીસે જાણકારી અપાઈ હતી। આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો અને વાલીઓ તેમજ ઝોન 1 વિસ્તારના નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર આઈપીએસ વાગમ જમીર અને ઝોન 1 ડીસીપી ભક્તિ બાડાભી, એસીપી વીઆર પટેલ તેમજ ઝોન 1 વિસ્તારમાં આવેલા પૂર્ણાસર થાણા કાપોદ્રા, સારોલી અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કર્મચારીઓ દ્વારા સુરત શહેરની જનતાને નવા કાયદાની સમજણ આપી લોકોને ડર સામે કઈ રીતે લડત આપવી એવી જાણકારી આપવામાં આવી હતી। સાથે પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વિશે માહિતી પણ આપવામાં આવી હતી। આજે ડીસીબી ઝોન 1ના જે કાર્યક્ષેત્રના રહેતા બહેનો અને મહિલાઓ અને બાળકો માટે જે નવા ક્રિમિનલ લોસમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે, આના વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનાર આ કોલેજમાં રાખવામાં આવેલ છે અને અત્યારે આ જે સેમિનાર ચાલુ છે, સેમિનાર 2 કલાક માટે રહે છે અને જે પોલીસના ઇન્વેસ્ટિગેશન કઈ રીતે નિષ્પક્ષ રીતે થવાનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ફરિયાદી અને ભોગ બનનાર માટે અલગ અલગ સુવિધાઓ ઊભા કરવામાં આવેલ છે અને કેવી રીતે એવો સમયસર જે તમામ પ્રોસિડિંગ્સ પૂરો થાય આ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવેલ છે, આના વિષયો પર જાણકારી આપવામાં આવશે અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે ટ્રેનિંગ લીધેલા જે રિસોર્સ પર્સન છે, પીઆઈ અને ડીવાયએસપી રેન્કના જે ઓફિસર છે, આના માધ્યમથી આ ટ્રેનિંગ આપવામાં આવશે। થેન્ક યુ।